હેલો, કેમ છો? ચલો પાછા આવી ગયા કિચનમાં. બહુ ટાઈમ પછી હું રેસીપી શેર કરવાની છું એક સરસ. અને ઘણા ટાઈમથી કોઈ રેસીપી રેકોર્ડ કરી નહોતી. અને આજે ચાંદ મારી સાથે કિચનમાં છે. ચાંદ શું બનાવે છે આજે? બ્રુશેટા. તમે બધાએ સાંભળ્યું જ હશે કદાચ નામ. અને એની સ્કૂલમાં એને કુકરીનો એક સબ્જેક્ટ છે, એમાં નવી નવી રેસીપી રોજ શીખીને આવતી હોય, એટલે ઘરે પછી ટ્રાય કરતી હોય અને એ બનાવીને પણ લાવતી હોય ઘણી વાર. એટલે હવે ટ્રાય કર્યા તો બહુ સરસ હતા, એટલે ચાટ આજે બનાવવાની છે. બરાબર? તો અમે તમારી સાથે એ રેસીપી શેર કરશું. તો ચલો. તો જે આપણે સુપર માર્કેટમાં બગેટ આવે રેડી, બરાબર? ચાટ લોંગ બગેટ આવતા હોય છે, એ લાવવાનો. આઈધર તમે સાવરડો બ્રેડ લાવો તો પણ ચાલે, હે ને? તો એ બે બ્રેડ આવી રીતે નાની જે આવતી હોય એને તો આ બગેટને મેં કટ કરી દીધી છે. તો આ બધી સ્લાઇસ આવી રીતે રેડી કરી છે. એને હજી આપણે ટોસ્ટ કરવાની છે અને આગળ શું કરીએ છીએ એ બતાવશે ચાહત. પ્લસ હું સાઈડમાં થોડા પ્રોટીન પેક સોયા બનાવું છું અને આજનું સલાડ કે કેલ્સલો. તો ઘણા બધાની કમેન્ટ આવતી હોય છે કે તમે સલાડ કઈ રીતે બનાવો છો, શું બનાવો છો. તો હું છે ને આ સલાડ અહીંયા ઓસ્ટ્રેલિયામાં તો કોલ્સ છે, વુલવર્ડ છે, તો એ બધા સુપર માર્કેટમાં આખું સેક્શન જ હોય છે. આપણે યુકેમાં પણ હતું, ટેસ્કોમાં ને બધે. તો આવી રીતે રેડી કીટ આવતી હોય અથવા તો આવા પેકેટ્સ આવતા હોય, તો એ પેકેટ્સ હું નોર્મલી લાવતી હોઉં છું. અને એમાં આ છે ને, એમાં યોગર્ટ અને ચિયા ડ્રેસિંગ તો એવું પણ અંદર હોય છે. બધું રેડી જ હોય. અને પ્લસ એમાં થોડા મિક્સ સીડ્સ પણ આવે છે, ક્રન્ચી સીડ મિક્સ. તો આવી રીતના અલગ અલગ પ્રકારની કીટ હોય છે. મેક્સિકન સલાડ હોય કે આ કેલ્સલો હોય, પછી બહુ બધી વેરાયટી હોય છે. તો તમને જે ગમતું હોય તમે લાવી શકો. ઘણીવાર અમુક ડ્રેસિંગ એવા હોય કે તમે જે ના યુઝ કરી શકતા હોય તો તમે ઘરે ડ્રેસિંગ બનાવી શકો છો. પણ સલાડ મિક્સ આટલું સરસ કટ અને રેડી હોય એટલે તમારા માટે ઇઝી થઈ જાય અને રોજે તમારા માટે વાપરવા માટે યુઝફુલ પણ થાય. તો આ રીતે સલાડ હું નોર્મલી બનાવતી હોઉં છું. તો આમાં ઘણા બધા વેજીટેબલ્સ છે, તમે જોઈ શકો છો. અને સીડ્સ પણ છે અને ડ્રેસિંગ મેં બધું મિક્સ કરી દીધું છે. તો આ સલાડ 5 મિનિટમાં રેડી થઈ જાય છે મસ્ત. તો આ ટોપિંગ માટે ચાતે શું લીધું? ચાત tomatoes, onion, basil, a bit of garlic, and tomato passata. Now salt, pepper, Italian herbs, yeah, and some olive oil. I think it's around 1 tablespoon, but I'm just gonna eye it. yeah. ડિપેન્ડ્સ તમારો કેટલી ક્વોન્ટિટી છે એના ઉપર હોય, બરાબર ને? Yeah. And then you just mix it together. ઓકે. ટોપિંગ થઈ ગયું છે મસ્ત રેડી. હવે ગાર્લિક અને ઓલિવ ઓઇલ સાથે Sugar, તો હવે બ્રેડ રેડી છે, ટોપિંગ રેડી છે. હવે બ્રેડ ઉપર લગાવવાનું શું? garlic butter or oil in this case. સો યુ કેન યુઝ ગાર્લિક અને વિથ બટર અથવા તો ઓલિવ ઓઇલ બે મિક્સ કરીને આની ઉપર લગાવવાનું ને આને ટોસ્ટ કરવાની છે બ્રેડને. તો આ રીતે બ્રેડમાં જે ઓઇલ બનાવ્યું હતું હબ સાથે એ પાથરું અને થોડી ચીઝ આ ઓપ્શનલ છે. નોર્મલી શું હોય? Feta cheese. ફેટા ચીઝ હોય અને જે સલાડમાં નાખવાની અને સલાડ સાથે ટોપિંગમાં જાય છે. પણ આ બધાને ચીઝ બહુ ભાવે એટલે થોડી ચીઝ અમે એડ કરી છે. ચલો હવે આને માઇક્રોવેવ કરી આપણે એર ફ્રાયરમાં અથવા તો ઓવનમાં પણ તમે મૂકી શકો છો. અને એને રોસ્ટ કરવાની છે અને ક્રન્ચી કરવાની છે. આ બ્રેડ ટોસ્ટ થઈ ગઈ. હવે આપણે આ સલાડ બનાવી તો એ ઉપર નાખીને એડ કરીને પીરસવાનું છે. It's a bit slanted. આ રીતે ટોપિંગ કરતું જવાનું અને ખાતું જવાનું. તમે જેમ વધારે લાંબો ટાઈમ રાખશો તો કદાચ સોગી થાય, તો તમારે જ્યારે જમવા બેસો ત્યારે જ પીરસી દેવાનું. તો આ રીતે રેડી છે બ્રુશેટા. તો જો સોયા માટે હું આજે દહીં માટે
આપણે મેરિનેટ કરીએ ને એવું ક્વિક મેરિનેશન સોયા બનવાના છે આજે. તો એના માટે મેં દહીં, ધાણા જીરું, થોડો કિચન કિંગ મસાલો, થોડી હળદર અને થોડું લાલ મરચું, Mommy. કસૂરી મેથી અને થોડું સોલ્ટ અને આ મેં ચણાનો લોટ થોડો નાખ્યો છે. બધું સરસ મિક્સ કરી દઈશું આપણે. આ સોયા બોઇલ થઈ ગયા છે અને મેં વોશ કરી લીધા અને બધું જ પાણી નિતારી લીધું છે અને આ રેડી છે. અને આજે આપણે મેરિનેશન બનાવ્યું છે એને મેરિનેટ કરી દઈશું. તે થઈ જાય પછી આપણે સોયા એમાં એડ કરી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી એને પણ સોયા નહીં થવા દેવાના છે થોડી વાર. તો જોઈ લો સોયા મસ્ત થઈ ગયા છે રેડી. એટલી મસ્ત સુગંધ આવે છે તો તમે ટ્રાય કરજો. ડિનર છે રેડી, બરાબર ને? Yes. મજા પડી જશે ને તો. ને હું ટમાટો નથી ભાવતો પણ આજે ટમાટો ખાશે જો બ્રુસેટા ઉપર. I'll try it. એ મજા આવે ને? ટ્રાય કરીશ. સોયા તો એ ક્યારનો આવીને ચાખી ગયો છે. કેવા લાગ્યા? Soya sauce. એ જાતને ભાઈ સોયા. Yeah. અને સલાડ તો આપણું રિપીટ ઓલ ટાઈમ ફેવરિટ છે, બરાબર ને? તો તમને કેવા લાગે બ્રુસેટા? ચલો સોયા ચંક્સ શરૂ થઈ ગયો. જાતે બનાવ્યા છે આજે તો. ખબર ઈ લર્ન કરીને આવી હતી એટલે. અચ્છા હું બ્રુસેટા કેમ પણ અચ્છા જાતે રિપીટ પ્રેક્ટિસ કરી. એક્સપેરિમેન્ટ કરે છે એમ. એક્સપેરિમેન્ટ ને પ્રેક્ટિસ કરી. પણ ખરેખર આમ તો હારા બન્યા હતા. બ્રેડ ઢીલી થઈ જાય બીક લાગે પણ લાગે જ ક્રન્ચી. ટોપિંગ અત્યારે જ કર્યું તમારા માટે, કરીને નહોતું રાખ્યું કંઈ. સરસ. બરાબર. બાકી આ સલાડમાં મજા આવે છે મને ને એમાં સોયા ચંક્સ. તો જો રેડી છે ડિનર.